શું નામ તમારું? વાઘજીભાઈ વાઘજીભાઈ ડાયમા. બરાબર. ને ગામ કયું? સરકડિયા, તાલુકો સિહોર, સિંહોર, જિલ્લો ભાવનગર. તો વાઘજીભાઈ અત્યારે તમારા હાથમાં કઈ દવા છે? આકાશ કંપનીની રોનીફાઈ. બરાબર. હવે આ તમે છાંટી એને કેટલા દિવસ થયા છે? આજે 5 દિવસ થયા. બરાબર. એટલે આપણે રવિવારે છંટકાવ કરેલો. એ સમયે શું પરિસ્થિતિ હતી આ કપાસમાં? એ વખતે કુકડ હતો. કુકડ હતો. કેવો હતો? આમ મીડિયમ કે વધારે? ઘણો હતો કુકડ તો ઘણો હતો. બરાબર. અને છાંટ્યા એના આપણે આ દવા આપણે જે છાંટી રોનીફાઈ એના આજે 5 દિવસ થયા. બરાબર. તો અત્યારે એમાં ને પહેલાંનામાં ને અત્યારમાં શું ફરક લાગે છે? ઘણો ફેર છે. કઈ રીતનો ફરક લાગે છે? સાંસળી બધી મરી ગઈ ને કણક આવી ગઈ પાંદડામાં. બરાબર. અને જે કુકડ હતો એ ધીમે ધીમે એને બદલે નવા અત્યારે કુમળા પાન આપણને જોવા મળે છે. બરાબર. પહેલા જે હાવ એકદમ કુકડ હતો એ અત્યારે ઘણો ઓછો થઈ ગયો. આ હેઠે પાંદડા છે ને, આ જો આ હેઠે પાંદડા હતા. હા પાંદડા. બરાબર. આ રીતના આખા હા જો આ રીતના પાંદડા થઈ ગયા. જો આ છે ને આ રીતના પાંદડા થઈ ગયા. બરોબર. બરાબર. એ દવાના મેં 2 છંટકાવ કર્યા. તે પહેલા 10 દિવસે છંટકાવ, 8 દિવસે છંટકાવ કર્યા. તો બરાબર. આ એ પછી છાંટે અને પાછા 5 દિવસ થયા. સરસ. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો? રેગ્યુલર છાંટે તો છાંટવા જેવી દવા. દવા ટૂંકમાં રિઝલ્ટ આપે એવી છે. આપે એવી છે. ખેડૂતના પૈસા વસૂલ છે. આ પૈસા વસૂલ છે. બસ. આભાર.